દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં 100 કરોડના ભ્રષ્ટાચારની તપાસ હાથ ધરાઈ। દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં મનરેગા યોજનાના કામોમાં 100 કરોડના ભ્રષ્ટાચારના મામલે કોંગ્રેસ પક્ષનું પ્રતિનિધિમંડળ સ્થળ મુલાકાતે ગયું। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ આ મુદ્દો ઉઠાવ્યો અને મંત્રીના પુત્રોની એજન્સીઓના નામે આચરવામાં આવેલા ભ્રષ્ટાચારની તપાસની માંગ કરી। કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ આગેવાનોનું પ્રતિનિધિમંડળ જેમાં ડોક્ટર પ્રભાબેન તાવિયાડ, ગુલાબસિંહ ચૌહાણ, ચંદ્રિકાબેન બારિયા અને નરેન્દ્ર રાવત સામેલ હતા। તેમણે આ મામલે સ્થળ મુલાકાત કરી। આ સાથે જિલ્લા પ્રમુખ દેવગઢ બારિયા, કોંગી પ્રમુખ વિરલસિંહ ચૌહાણ અને ગુજરાત પ્રદેશ સોશિયલ મીડિયાના વાઇસ ચેરમેન અનુજ નગર શેઠ પણ હાજર રહ્યા। આ પ્રતિનિધિમંડળે મનરેગા યોજનાના કામોમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરીને સ્થળ પર જઈને માહિતી મેળવી। તેમણે જણાવ્યું કે આ ભ્રષ્ટાચારના મામલે તાત્કાલિક પગલાં લેવામાં આવશે અને દોષિતોને કાયદાના કટઘરામાં લાવવામાં આવશે। તેમણે ઉમેર્યું કે મનરેગા યોજનાના કામોમાં ભ્રષ્ટાચારને રોકવા માટે કડક પગલાં લેવાશે। તો કુવા ગામનો જે આ રોડ બન્યો છે તો એકવાર માટી મેટલ થયું છે એ પણ ધોવાઈ ગયું છે અને જેમ બીજી 4 વ્હીલર નથી જઈ તો 108 પણ ના જઈ શકે। માંદા સાજા માણસને લઈ જવા માટે પણ એ રોડ બરાબર નથી। તો અમે તો ગામ લોકોની માંગણી છે કે એને માટી મેટલ તો તમે અધૂરું કર્યું છે પણ પાકો ડામર રોડ થવો જોઈએ। કોંગ્રેસ આક્ષેપો કરતી જ રહી છે। 2020માં પણ મારી સામે એક કોંગ્રેસના ઉમેદવારે પીએલએ દાખલ કરી હતી। 5 વર્ષ પછી એમાં ક્લીન ચીટ કોર્ટે હાઈકોર્ટે આપી હતી। 23માં પણ એની માંગણી કરી હતી। ભ્રષ્ટાચાર માટેની કામો નથી થયા એની 100% ચકાસણી કરી। વિભાગે 7 વાર તપાસ કરાવી। સ્થળ પર તમામ કામો હતા ને આજે પણ છે અને હમણાં પણ એ વિભાગે એવા આક્ષેપો કર્યા છે કે આ નરેગા યોજનાની અંદર ભ્રષ્ટાચાર થાય છે, કામ થતા નથી, સ્થળ પર નથી અને એના અનુસંધાને આજે કોંગ્રેસ સત્તા મોવડી મંડળના પ્રતિનિધિઓ દેવગઢ બારિયા તાલુકાના વિસ્તારના ગામડાની અંદર ચકાસણી માટે આવ્યા હતા। તેમાં પણ એ લોકોએ જે જોયું છે, સ્થળ પર રસ્તાએ જોયા છે, કામોએ જોયા છે, જનતાએ તેમને જવાબ આપ્યો છે। એ વાત કેટલી તથ્યથી સાચી છે એમને ખબર છે અને કે રસ્તા અને નરેગા યોજના એ કોન્ટ્રાક્ટની યોજના છે। એ કોઈને કોન્ટ્રાક્ટ આપતી નહીં, એ કામ આધારિત લેબર માટે કામ કરતી આ યોજના છે અને મારો કોઈ છોકરો કોન્ટ્રાક્ટનો રસ્તા બનાવવાનું કામ કરતો નથી। આ તો એના માટેનું મટીરિયલ નક્કી કરેલા લોકો આપતા હોય છે, મજૂરો કામના કામ કરતા હોય છે અને લોકોને રોજગારી મળતી હોય છે। લેબર કામ કરે છે, કડિયા કારીગરો કામ કરે છે, એ તમામ પેમેન્ટ એના ખાતામાં જતું હોય છે અને ડીબીટી પેમેન્ટ કરવામાં આવે છે। બાકી આ યોજના દાહોદ માટે આશીર્વાદ રૂપ છે। ગરીબોને મજૂરી કરવા જતા હતા, એના ગામમાં મજૂરી મળતી રહી છે એવા આક્ષેપો છે પણ ખરેખર મારા મત વિસ્તારની અંદર તમામ કામો 100% આજે ધરતી પર થયેલા છે। 2020માં માટી મેટલના રસ્તાઓ થયેલા, ડુંગરાળ વિસ્તાર છે, કદાચ કેટલોક વિસ્તાર પાણી લીધે ધોવાઈ પણ જાય, એના માટે રિપેરિંગની કોઈ જોગવાઈ છે જ નહીં। હવે એ રસ્તાએ ડામર કરવાની વાત કરે છે, એમને ખબર હતી આ જ રસ્તો આ વર્ષે મેં બનાવવા માટે ડામર રોડની અંદર મંજૂર કરાવી પણ દીધેલો છે અને બાકીના રસ્તા પણ મારા 22 વર્ષના શાસનમાં દેવગઢ બારિયા તાલુકો ધાનપુર 100% રસ્તા મેં માટી મેટલ અને ડામર એ પંચાયત મકાન માર્ગ અને સ્ટેટ પંચાયત માર્ગના માધ્યમથી અમે કામ કરાવીને લોકોની સુવિધાઓ ઉભી કરવાનું અમે કામ કરીએ છીએ। એ આક્ષેપો આખા બારિયા તાલુકાની 100 કરોડની ગ્રાન્ટ આટલા વર્ષોમાં નથી વપરાય અને જ્યારે 100 કરોડનો મારા પર આક્ષેપ કરે છે એ હિસાબ હવે એમને આપવો રહ્યો, મારે કંઈ કહેવાનું રહેતું જ નથી અને આ કામ અમે કોઈ વ્યક્તિને આપતા નથી, કોઈ એજન્સીને આપતા નથી। આ તો માંગ આધારિત યોજના છે એટલે એમાં કઈ પ્રશ્ન અને આક્ષેપો તદ્દન સત્યથી વેગળા છે, એને અમે નકારી કાઢીએ છીએ અને એ એમને 3 વખત તપાસ કરાવી તોય અમારું તંત્ર પણ એમને સહયોગાલીન કામ કરી રહીશ। આ તો જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે આ બધી વાતો બધા લઈને આવતા હોય છે એનો પોલિટિકલ લોકો પણ વાસ્તવમાં અને જો અમે આ બાબત પર અમે હોય તો હું 22 વર્ષથી સરકારમાં નહીં, ધારાસભ્ય તરીકે કેવી રીતે પ્રજા વચ્ચેની કામ કરે, રસ્તા હોય, વીજળી હોય, આરોગ્ય હોય, શિક્ષણ હોય, તમામ ક્ષેત્રે અમે કામ કર્યું છે આ વિસ્તારની અંદર અને છેક નર્મદા હાપેસોથી સિંચાઈનું પાણી લાવવાનું, પીવાનું પાણી પણ અમે કડાણાથી લાવ્યા છે, નળ સે જળ યોજના કરી રહ્યા છે। આ તમામ યોજનાઓ અમે આજે વિસ્તારની અંદર કરી રહ્યા છે ત્યારે આ બધો વિકાસ કદાચ મને લાગે કોણ જોતું છે ખબર નથી પણ એ જે આજે અમારી ટીમ આપી એ લોકોએ પણ સ્થળ પર ખાતરી કરી છે અને એમને પોતાને પણ સંતોષ દિલથી થયો છે પણ કદાચ બીજી રીતે ના પણ થતો હોય આ કામ દેખાય એટલે અને બધા જ કામ સ્થળ પર આજે થયેલા છે અને અમારા સરપંચો કામ કરે છે, ગામના મજૂરો કામ કરે છે અને કોઈ આની અંદર કોઈ એજન્સી આ કામ નરેગાનું કરતી નથી। એજન્સીઓ માત્ર એને બજારમાં ઓપન માર્કેટમાં જે કંઈ જરૂરિયાત મુજબના મારા સરપંચનો હોય છે એ લોખંડ છે, સિમેન્ટ છે કે એને કપચી છે, આ બધું આપતા હોય છે। બાકી આમાં કોઈ ભ્રષ્ટાચારની વાત નથી, એ વાતને હું નકારું છું।